સેજલની માં આપણી દીકરી બસ જવાન થઈ ગઈ છે, તેને કઈક સારું ઠેકાણું નહીં ગોતવું જોઈએ? ચિંતા તો મને થાય છે, પણ એને લાયક કઈક માગું તો આવવું જોઈએ ને. કોઈ ઘર તો સારું ખોયડું તો આપણે મળવું જોઈએ ને. એમનેમ થોડી દીકરી દઈ દેવાય છે. એ વાત તો ખરી છે કે આપણી દીકરીને લાયક કોઈ ખોરડું હોય, કોઈ સારો મુરચ્ચો હોય, પણ આપણે ભાઈ ભારુમાં વાત કરી રાખવી પડે કે ભાઈ અમારી દીકરી માટે કોઈ સારો મુરચ્ચો હોય તો ગોતી રાખજો. આ તારા પિયરેમાં તો ઘણા છે, તારા કાકાના દાદાના મામાના ફઈના, એને કીધું કાંઈ? તમને એવું લાગે છે કે મેં કોઈની વાત નહીં કરી હોય? આપણે બધાને વાત કરી છે, અને મને એ ખબર છે કે કોને કોને વાત કરાય. અહીંયા જેને ને તેને વાત ન કરાય. અને હા, આમે હું ખોટો બબડું છું. આ તારા પિયરે તો કોઈ કામ આવે એમ નથી, એટલે મારે જ કઈક કરવું જોઈએ મારે છોડી હાટું. બસ હો, એવી કઈ કહેવાની જરૂર નથી. મારા પિયરિયા હારા છે, પણ મને ખબર છે કે મારે કોને કોને કેવું. હવે જેને ને તેને કઈ ને તો જેવા તેવા માગા બતાવે, અને મારે એવું નથી જોતું. એટલે મેં અમુક હારા હારા લોકો છે ને, હા એ લોકોને જ કીધું છે. પણ તું ઉપાધિ કરીમાં, આ મારા ફઈનો દીકરો છે ને રાઘવ, એને મેં કહી જ રાખ્યું છે, અને એને મને એમ જ કીધું છે કે બાજુના ગામમાં જે સારો છોકરો છે, ખોરડું ખાનદાન બધું સારું છે, વાડી જમીન લીલા લહેર છે, જો ભગવાને દયાથી મેળ આવી જાય તો આપણે એક વખત ભલે ને એને આટો થાય, છોકરો પહેલા જોઈ આવીશું. પણ આ બધી વાતો આપણે તો કરીએ છીએ આપણી છોડી નહીં, પણ આ સેજલ છે ક્યાં? એલા પણ અશોક, આમ દોડતો આવ્યો છો, હાફી ગયો છો એટલો બધો? કઈ આ કઈ તારી રીત છે? હું એટલું બધું છું છે? ખારું બાપા ગજબ થઈ ગયો. અરે પણ હું ગજબ થઈ ગયો? હું ગજબ થઈ ગયો? મારે તમને હું વાત કરવી. હે ભગવાન, કઈક માંડીને વાત મારી વાત કરવી. સાંભળ. મને એમ કે છું છે હું, એ કે પેલા શાંત થઈ જા અને મને કે માંડીને વાત કે હું છું. હા, હું છે ને વાડીએ કામ કરતો હતો, તો હા સેજલબેન ને આવ્યા. સેજલ વાડી આવી? હા, સેજલબેન ને બહુ ટાઈટ વાતી હતી, તે મેં શેઢે તાપણું કરી દીધું. અને અત્યારે પવન કેટલો છે એ તો તમને ખબર જ છે. તો ધણખું ઉડીને હા બાબુ કાકા છે ને એના ખેતરમાં ઓઘો પડ્યો હતો ને, એમાં ગયું. તે આખો ઓઘો હળકી ગયો, અને બાબુ કાકા અને કમળા કાકી ત્યાં પાસે જ કામ કરતા હતા, એટલે એ દાજી ગયા. હું વાત કરશો? હા, કમળાબેન ને ઈ ભાઈ દાજી ગયા? હા. પણ એને કઈ વધારે કઈ? અરે વધારે ની ક્યાં કરો છો? મને નથી લાગતું કે એ બસ છે એમ. હાય હાય, તો પછી હાલ, મને જલ્દી તું ન્યા લઈ જા. પણ કાળુ બાપા ત્યાં જવાથી શું ફાયદો? એ તો અત્યારે હોસ્પિટલ ગયા છે. અરે પણ ઓલી સેજલ ને ઠંડી લાગતી હતી તો અહીંયા જવાની શું જરૂર હતી? પણ એવી થોડી ખબર હતી. હવે આ બધી વાત કરવાનો અટાણે સમય નથી. સમય જોવા અટાણે ઓલા હળગી ગયા છે, ભડથું થઈ ગયા છે, એને દવાખાને લઈ ગયા. ભગવાન કરે ને કઈ ન થાય તો સારું. પણ એ બસ છે નહીં, મને એવું લાગે છે. હું વાત કરશો અશોક તું? હા, અરે તો ગજબ થઈ જાય. આ સોડિયા હું કીધું? આ કાંઈ મને તો નવાઈ લાગે છે. આ સોડીને આ ઘરમાં હતી તો તને ખબર ન પડે એટલી? અરે પણ મને થોડી ખબર છે કે અહીંયા જઈને આવું કરશે. અરે એમાં છે ને એનો કઈ વાક નથી. બે જ ત્યાં તાપ કર્યો તો એટલે મારો વાક. હવે એ તાપણું કર્યું જે કર્યું, પણ ઓલા માણસ હળગી ગયા. હવે કઈક આમાં મારી પર કેસ થાય તો એમાં હલવાઈ જવું. હાલો સેજલી ક્યાં છે? પણ સેજલી ક્યાં છે? એને સેજલ ને તો બોલાવ. હા, એટલે આવે છે. સેજલ, સેજલ આઈ પાઈ દો તો. બાપુ શું થયું? અરે બેટા, તને કાંઈ ખબર પડે છે? અરે તને ટાઈટ વાતી તો ત્યાં વાડીએ જવાનું એવું જરૂર. આ ઘર નતું હેળી ગયું. આ તારા હિસાબે ઓલા બિચારા બે નિર્દોષ માણસ મરી ગયા. આ તે ખોટું કર્યું બેટા. અરે પણ હવે મારે શું કરવું એ મને થયું છે આમાં. બાપુ, મને નહોતી ખબર કે તાપણાનું તણખલું ઉડીને ખેતર ઉડી જાય. બાપુ, પેલા બે જણા બળીને રાખ થઈ ગયા છે. સોડી, ત્યાં હું કર્યું તને ખબર છે? તારી દાદાની કોકનો જીવ લઈને બેઠી અત્યારે. બા, મને નહોતી ખબર, મને માફ કરી દો બાપુ. અરે માફ કરવાની ક્યાં કરશો? આને અમાસા દીધા કઈ હોસ્પિટલ ગયા નહીં, જીવતા નથી, બિચારા પડતું થઈ ગયા. હવે આ બધી પંચાયત કરવાનો વખત તું આને રૂમમાં લઈ જતા. રૂમમાં લઈ જા. અશોક તું વાડીએ જા, મારે હોસ્પિટલ જવું છે. નકર દફા થઈ જાય તો મુસીબતમાં મુકાઈ જાવ. હાલ તું હાલ. આ સાગર હજી નો આવ્યો. ન જાણે શું થયું છે. ક્યાંય હક થતું નથી મને તો. સાગર, સાગર,
સાંભળો તો ખરો દીકરા, શું છે? શું થયું બેટા? બેટા હવે કંઈક વાત તો કર બેટા. સાગર 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 બેટા સાગર હે દીકરા, આ હું થયું છે જરાક માંડીને બેટા વાત તો કર બેટા. આ તો મને હક નથી થતું બેટા. કાકી કાકા મારા બાને બાપુજી હું થયું આ દુનિયા છોડીને જતા રહ્યા. દુનિયા છોડીને જતા રહ્યા. સાગર તું બોલે સાગર મોટા ભાઈ ને ભાભી હવે આ દુનિયામાં નથી રહ્યા સાગર. ક્યાં છે? બેટા આ તારા બા ને બાપુ એટલા બધા દાજી ગયા હતા. કાકા એમનો અડધા કરતા વધારે શરીર દાઝી ગયું હતું. બિચારા બહુ પીડાતા હતા. એમની વેદના પણ હજી જોઈ નથી જાતી. આ બધું નથી જોઈ નથી જાતી. કાકાભાઈ, આ જે કઈ છું છે ને એના માટે મારી દીકરી જવાબદાર છે. જાણું છું, બધું જાણું છું કે આ બધું તમારી દીકરીના કારણે થયું છે. અરે ભગવાન, જેવા મારા ભાઈ ને ભાભીને મેં ખોયા છે. અરે બિચારા અડધાથી ઉપર તો ત્યાં ને ત્યાં દાજી ગયા તો એમ કહેતો તો મારો સાગર. પણ એક વાત યાદ રાખ, તમારી દીકરીને હું છોડવાનો નથી. પોલીસ કેસ કરીશ. પણ ભાઈ હવે મારી સોડીનો હું વાગશે? હું વાગશે? તમારી સોડીનો હું વાગશે? સદા મા બાપ વગરનો થઈ ગયો ને તમારી સોડીનો હું વાગશે? પણ દીકરા, મારી સોડીએ હાથે કરીને નથી કર્યું આ બધું. અને એ તો તાપડું કરતી હતી, અને તાપડું કરતા કરતા અહીંયા ઘણું ઈડું, એમાં મારી સોડીનો હું વાગશે? એ ગમે એ હોય, પણ મારા ભાઈ ને ભાભી આ તમારી દીકરીના કારણે જ ખોયા ને મેં. મારી મનની વાત હાસી છે, પણ આ કુમડું છોડ હું જાણે. અને એને કઈ ઈચ્છા હતી કે તમારા ભાઈ ભાભી અહીંયા છે તો એને મારી નાખું? જયાબેન, કુદરતનું કરવું હતું. જયાબેન, કાળુભાઈ, પણ તમે એક વાત યાદ રાખજો, મારા દીકરાને મા બાપ વગરનો કરી દીધો ને, પણ જેલના હરિયા નો કરાવે ને તો તમે યાદ રાખજો. એનું તમારી લાગણી સમજી શકું છું અને હું બધું જાણું છું. મારી છોકરીને નાદાનીએ તમારા ભાઈ ભાભીનો જીવ લીધો છે. પણ તમે પોલીસ કેસ કરશો, મારી છોકરી જેલમાં વહી જાય. હા તો જાય તે, મારા ભાઈ તો સ્વર્ગમાં વહી ગયા. હા તમારી છોકરીની જેલમાં નહીં જાય? પણ ભાઈ, તમે સોડીને મોઢા આવું તો શું? અને કઈ એને હાથે કરીને નથી કર્યું એ તો સમજો. અને બેટા, તું મને માફ કરી દેજે. મારે તને કહેવાનો કોઈ અધિકાર નથી, પણ દીકરીનો બાપ છું એટલે હું તને બેટા પ્રેમથી વિનંતી કરું છું. જો કાળુભાઈ, જો તમે કેસ કરશો ને, મારી છોકરીને જિંદગી કમી થાય. બસ કાળુભાઈ, બસ. આ તમને તમારી છોકરીની જિંદગીની પડી. આ મારો સાગર બિચારો અનાથ થઈ ગયો, અનાથ. અરે મા બાપ વગરનો દીકરો થઈ ગયો. અને અમે અમારા ઘરના મોભી ખોયા. અરે મા બાપને, એના મા બાપને, મોટા ભાઈ ભાભીને કેટલા આભાર કહેતા, મારા સાગરને પરણાવવાના કેટલા આભાર કહેતા. કાકીમા, મને ખબર છે કે મેં સાંતા બહુ મોટું પાપ કર્યું છે. હું તમારા બધાયની ગુનેગાર છું, મને માફ કરી દ્યો. માફ કરી દઉં તને.
તારી માફી માંગવાથી હું મારા મા બાપ પાછા આવી જાય. તમારા ત્રણેયનું તો હું મોઢું જોવા નથી માંગતો. નીકળી જાઓ મારા ઘરની બહાર. નીકળી જાઓ કાળુભાઈ, જાઓ. અહીંયા ઉભા રહીને તમે અમારો કાળજા બાળો છો. અને પોલીસ કેસ તો થઈને રહેશે. દીકરા, ચિંતા ના કરતો દીકરા, આ છોડીને એની સજા મળીને રહે. હા બેટો, હસકોય હાવ ગાંડો છે. બસ અહીંયા ખેડ્યું આ વચમાં એમને રવા દીધું. આ મેં એને ટ્રેક્ટર લેવા મોકલો ઓલી વાડીએ, હજી આવ્યો નહીં. પોગી અહીં વચમાં પાછી મૂકી દીધી. આ કયા આવશે કોને ખબર છે. એટલે ક્યાં હતો તું? તને ઓલી વાડીએ મેં ટ્રેક્ટર લેવા મોકલ્યો તો એટલી બધી વાર લાગેલા? અરે શેઠ, તમને મારે હું વાત કરવી. હું વાત કરવી? ટ્રેક્ટર લાવવાનો તું એ વાત કર. હું ત્યાં ટ્રેક્ટર લેવા જ ગયો તો, પણ તમને ખબર છે કે હું છું એ? આમ તું એટલો બધો કેમ આફળો ફાફળો છો? હું છું છે એવું? આ મારા ઘરે કોઈને કઈ નથી થયું ને? નહીં, હા, આપણા ઘરે તો કાંઈ નથી થયું, પણ બિચારા બાબુ કાકા ને કમળા કાકી. આ હું છું છે બાબુ કાકા ને કમળા કાકી? આ ઓલા જ ને આપણા વાડીના હેઠા પાડોશી છે? હા, પણ હું છું એને? સવો શેઠ, વાત એમ છે કે હું વાડીએ આ ટ્રેક્ટર લેવા ગયો ને થોડું ઘણું કામ હતું ને તે કરતો હતો. તે તમારી ભત્રીજી આ સેજલબેન આવ્યા. હા, તો એ કે મને બહુ ટાઈટ વાય છે, તો મેં એને છે ને શેઠે છે ને તાપણું કરી દીધું. મેં ધાઈ તાપો તો થયું એવું કે આમાં પવન બહુ હતો, તે તણખું ઉડીને આ બાબુ કાકાના ખેતરમાં ગયું અને ત્યાં બરોબર ઓઘો પડ્યો હતો. હા, એ ઓઘા કરતા હતા, મેં ભેળું છું. તો પીસ અને ઓઘો આખો હળગી ગયો અને ત્યાં પાસે જ આ બાબુ કાકા ને કમળા કાકી હતા. એ બિચારા દાજી ગયા અને ભડતું થઈ ગયા. હું વાત કરશો અશોક? હા, આ પણ તાપણું કરવું અને ટાઈડવાથી પણ સેજલ અહીંયા કરતી હતી શું વાડીમાં? એને આવ્યા હતા. અરે અશોક, આ તો કાળો કેર વર્તી ગયો કેવાય. આ તાપણું કર્યું ને તણખો ઉડ્યો, ઓઘો હળગ્યો અને એમાં બાબુ કાકા ને કમળા કાકી બળીને ભડતું થઈ ગયા. અરે તને ખબર છે આ કાળો કેર છે અને આપણી માથે આવીને ઊભું રહે? ફાતજી છે ને, મને બીક લાગે છે, સમજ્યા તમે? હા, સેજલ ને અહીંયા વાડીએ કામ જ શું હતું પણ? અરે આ છોડીને છે ને કેટલી વાર સમજાવી કે તું છે ને સાની મની ઘરના કામ કર. આ બાપની ઘરે સારું હોય ને તો છોડીઓને લાડે લડાવે. આ મેં મોટા ભાઈને ને ભાભીને કેટલી વાર કીધું કે આ છોડીને છે ને ઘરના કામ શીખવું, એને વાડીએ કાંઈ ડાયટો ન હવે હાવ આટા મારવા આવે બસ. અને ટાઈટ વાતી હોય ને તો ઘરમાં છે ને ધાબળો ઓઢીને પડ્યું રેવાય. આ છોડી પણ એક ની બે નથી થતી. અરે પણ આમાં સેજલબેન નો શું વાંક? હું વાંક નથી, વાંક જ કેવાય ને. અરે ટાઈટ વાતી હોય ને તો સાનું મનું ઘરે પડ્યું રેવાય. અરે જવાબ શેઠ, તમે આવું ન બોલો. અને એને છે ને, એને બિચારાને કાંઈ નહીં કહેતા, કારણ કે ઈ અંદરથી છે ને એટલા બી ગયા છે, એને દુઃખ લાગે. પણ ઈ બી ગઈ એમાં અમારે શું સમજવાનું? આ મોટા ભાઈ ને અમે કેવી મુસીબતમાં ફસાઈ જાહું ઈ તને કાંઈ જાણ છે આમાં? ઈ વાત તો તમારી હાચી, બધું સમજો છું કે આમાં કાંઈક કેસ કે એવું થાય તો. અરે થાય જ તે, પણ ઈ તો મને કે આ બાબુ કાકા ને કમળા કાકી દવાખાને ગયા છે, કોઈ લઈ ગયું છે એને? અરે ઈ તો પણ ન્યા છે ને, મેં ખાલી જોયું બહુ મોટો ભડકો થતો હતો અને પછી છે ને ત્યાં ઉભાથી કહેતા હતા કે હાલો આનું હોસ્પિટલ લઈ જાવી. પણ હું છે ને પછી ઘાયે ઘા છે ને પેલા કાળુ બાપા પાસે ગયો ને પછી તમારી પાસે આવ્યો. હે ભગવાન, આ કવડી આફત આવીને ઊભી રહી. હારું હાલ, હવે તું છે ને ટ્રેક્ટર લાવીને આવો, પટો ખેડી નાખજે. મારે જાવું જો હે ઘરે. ત્યાં મુસીબત માંથી કેવી રીતે નીકળવું ને ઈ મારે મોટા ભાઈ ને વિચારવું જો હે. ધ્યાન દેજે અહીંયા. મારો જ વાક છે, મેં થોડોક આગો તાપ કર્યો હોત ને તો સારું હતું.